નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું મા વૈભવલક્ષ્મીના વ્રત વિશે, જેની વ્રત વિધિ અને વ્રત કથા અહીં અત્યારે રજૂ કરવામાં આવશે. મિત્રો, આ એક એવું વ્રત છે કે જે કોઈ પણ શુક્રવારથી નાના મોટા કુમાર કુમારિકા, સૌભાગ્યવતી સ્ત્રી, પુરુષો બધા જ વ્રત કરી શકે છે. સવારે નાહી ધોઈ વાર્તામાં જણાવ્યા પ્રમાણે પૂજન વિધિ કરી ઘીની જ્યોત આગળ મહાલક્ષ્મી સ્તવનનો પાઠ કરવો અને મહાલક્ષ્મી, ધનલક્ષ્મી, વૈભવલક્ષ્મી, સંતાનલક્ષ્મી, વિજયલક્ષ્મી, ગજલક્ષ્મી અને પદ્માવતી જેવા લક્ષ્મીના વિવિધ સ્વરૂપોમાંથી આપણને મનગમતા સ્વરૂપનું ધ્યાન ધરવું. આ વ્રત કરવાથી 7, 11 કે 21 શુક્રવાર સુધી મનોકામના પૂર્ણ થાય છે. જો એટલા સમયમાં મનોકામના પૂરી ન થાય તો જ્યાં સુધી મનોકામના પૂર્ણ ન થાય ત્યાં સુધી શ્રદ્ધાપૂર્વક વ્રતનું આચરણ કરતા રહેવું. ઈચ્છા પૂરી થઈ વ્રતનું ઉજવણું કરવું. વ્રત વિધિ વાર્તામાં આપેલી છે. તો આવો વૈભવલક્ષ્મીની વાર્તા સંભળાવો. પદ્માવતી નામે એક મોટું નગર હતું. અહીં 18 વર્ણના લોકો સુખપૂર્વક રહેતા હતા. આ નગરમાં 2 બહેનપણીઓ રહે. એકનું નામ વૈભવ અને બીજીનું નામ લક્ષ્મી. બંને સાધારણ સ્થિતિના હતા. જેમ તેમ કરીને ઘર ચલાવે. લક્ષ્મીને ત્યાં દાળ શાક કર્યા હોય તો વૈભવ લઈ આવે અને વૈભવને ત્યાં દાળ શાક કર્યા હોય તો લક્ષ્મી લઈ આવે. બંનેમાં એટલું તો હેત કે અજાણ્યા તો એમને સગી બહેનો જ માને. ઈશ્વરનું નિર્માણ કેવું કે બંનેના જીવનમાં નામ કરતાં ઉલટા લક્ષણો હતા. લક્ષ્મીને ત્યાં લક્ષ્મી નહીં ને વૈભવને ત્યાં વૈભવ નહીં. બંને સખીઓ રાત્રે વાળું કરીને બેસે અને સુખ દુઃખની વાતો કરી હાશ અનુભવે. એક દિવસ લક્ષ્મી પાણી ભરવા કૂવા કાંઠે ગઈ. ત્યાં એક પનિહારી સાથે પોતાની આપવિધિની વાતો કરવા લાગી. વાતમાં પનિહારીએ કહ્યું કે બેન, તું નાહક દુઃખ ભોગવે છે. વૈભવ લક્ષ્મીનું વ્રત કર, સૌ સારાવાના થશે. મારી સ્થિતિ તો તારા કરતાંય ભૂંડી હતી, પણ આ વ્રતના પ્રતાપે હવે મને પૈસા ટકાનો અભાવ રહ્યો નથી. લક્ષ્મીએ પૂછ્યું, બેન, એ વ્રત સી રીતે થાય? પનિહારી બોલી, બેન, આ વ્રત તો સાવ સહેલું છે. શુક્રવાર આવે એટલે સંધ્યા ટાણે પાટલા ઉપર કે બાજોઠ ઉપર લાલ કપડાનું આસન કે ટુકડો પાથરવો. એના ઉપર ચોખાની રગલી કરી તેમાં ત્રાંબાનો ભરેલો કળશ મૂકવો. કળશ ઉપર એક વાટકી મૂકવી. આ વાટકીમાં દૂધમાં ધોઈ પાણીથી સ્વચ્છ કરી સોના કે રૂપાનું ઘરેણું મૂકવું. જો ઘરેણું ન હોય તો રોકડો રૂપિયો મૂકવો. કળશની પાછળના ભાગમાં લક્ષ્મી દેવીની છબી અથવા શ્રીયંત્ર ગોઠવવું. તેની આગળ ઘીનો દીવો પ્રગટાવી ધૂપ સળગાવો. છબી અથવા શ્રીયંત્રનું અક્ષત, ચોખા, કંકુ, હળદર અને લાલ પુષ્પોથી પૂજન કરવું. બંને હાથે નમસ્કાર કરી ઘરેણાં કે રૂપિયાને પણ કુમકુમ અને હળદર છાંટવા. તે પછી નીચેના 2 અથવા 1 સ્તવનનો પાઠ કરવો. સ્તવન આ પ્રમાણે છે: શોભી રહી છે જે લાલ કમળે, સૂર્યસી તેજસ્વીની, ધારણ કરે જે રક્તવર્ણા લાલ વસ્ત્ર હરિસખી, પ્રગટી સ્વયં ક્ષીરસાગરેથી, વિષ્ણુની ગૃહસ્વામીની, રક્ષા કરો હે ભગવતી, હે લક્ષ્મી, હે પદ્માવતી. અને સંસ્કૃતમાં આ સ્તવન છે: યા રક્તાંબુજ રાશિની વિલસિની, ચડાંશુ તેજસ્વીની, યા રક્તા રુધિરાંબરા હરિસખી, યા શ્રી મનોહલાદિની, યા રત્નાકર મંથના પ્રગટિતા, વિષ્ણુ સ્વયા ગેહિની, સામા પાતુ મનોરમા ભગવતી, લક્ષ્મીશ્ચ પદ્માવતી. આ પ્રમાણે બંને અથવા 2માંથી 1 સ્તવન બોલી નમસ્કાર કરવા. જ્યારે આપણી મનોકામના પૂર્ણ થાય ત્યારે 1 શ્રીફળ વધેરી દૂધની ખીર નૈવેદ્ય ધરાવી પ્રસાદ વહેંચો અને કુમારિકાઓ અથવા સૌભાગ્યવતી સ્ત્રીઓને 5 અથવા 7 પુસ્તકો વહેંચવા. ભલે કહીને લક્ષ્મી પાણીની હેલ લઈને ઘેર આવી ગઈ અને પનિહારીના કયા પ્રમાણે શુક્રવાર આવ્યો ત્યારે વ્રતનો પ્રારંભ કર્યો. તેની પાસે સોના ચાંદીના ઘરેણાં તો ન હતા, તેથી વાટકીમાં રૂપિયો મૂકી પૂજન કર્યું અને વૈભવલક્ષ્મીની વાર્તા વાંચી. દીવાની જ્યોત તથા મહાલક્ષ્મીને નમસ્કાર કરી વ્રત પૂરું કર્યું. આ પ્રમાણે લક્ષ્મીએ 6 શુક્રવાર કર્યા. 7મા શુક્રવારે તેને રૂપાના સાંકડા સાંભળી આવ્યા. સાંકડા તેના પિયરમાંથી આપેલા હતા, પણ એનો જુગારી અને વ્યસની પતિ વિષ્ણુ વેચી ન ખાય એ હેતુથી તેણે સંતાડીને મૂકી દીધા હતા. તે સાંકડા કાઢી લાવી અને વાટકીમાં પધરાવી પૂજન પૂરું કર્યું. નામ વિષ્ણુ હતું. તે અઠંગ જુગારી અને વ્યસની હતો, પરંતુ બુદ્ધિશાળી અને ચપળ પણ હતો. કમાતો પણ ખરો.
પરંતુ બધી કમાણી કુટેવોમાં વાપરી નાખતો. રખડતો રખડતો મોડી રાતે ઘેર આવે, ઘેનમાં ને ઘેનમાં ખાઈને સૂઈ જાય. લક્ષ્મી સચેત હતી. તેને થયું કે જો સાંકડા એવો માગશે તો મારે આપવા પડશે, માટે જમીનમાં સંતાડી દઉં. લક્ષ્મી કોસ લઈને ઓરડાનો ખૂણો ખોદવા લાગી. થોડુંક ખોદ્યું ત્યાં તો તેની કોસ ખણણ કરતી કોઈ વાસણ સાથે અથડાઈ. ઉતાવળે તેણે ખોદ્યું તો અંદરથી ત્રાંબાની ગાગર નીકળી. ગાગરમાં જુએ છે તો સોનાના ઘરેણાં અને સોનાનું નાણું. એ તો જોઈને ચકિત થઈ ગઈ અને આ બધું પાછું એ જ ખૂણામાં દાટી દીધું. સવારે જ્યારે વિષ્ણુ નિત્યકર્મથી પરવારી બેઠો હતો ત્યારે તેણે ધીમેથી કહેવા માંડ્યું, નાથ, દિવસે દિવસે આપણા ઘરની હાલત બગડતી જાય છે. બાળકો પણ ફાટેલ લુગડે ફરે છે. કોઈ વેપાર ધંધો કરો તો સારું. પૈસા ટકાની વ્યવસ્થા થાય તો મહાલક્ષ્મીની કૃપાથી થાય તેમ છે, પરંતુ તમારી કુટેવો છૂટે તો કોઈ પૈસો ટકો ધીરે તે વિના કોણ આપે? લક્ષ્મી, હું કામ ધંધો કરી શકતો નથી, તેથી જ કંટાળીને વ્યસન કરું છું. જો મને ધંધો કરવા જેટલા રૂપિયા મળે તો હું આપણા બાળકોના સોગંદ ખાઈને કહું છું કે કદાપી ખોટે માર્ગે નહીં જાઉં. નાથ, મને તમારી બુદ્ધિ પર અને તમારા અડગ નિશ્ચય ઉપર વિશ્વાસ છે જ. તમે કદી જૂઠું બોલ્યા નથી તો જૂઠા સોગંદ સી રીતે ખાઓ? જ્યારે તમે વ્યસન કર્યું છે કે જુગાર રમ્યા છો ત્યારે તે વાત પણ ખરેખરી મને કહી જ દીધી છે. તમે મારાથી કદી કશું છુપાવ્યું નથી. તો નાથ સાંભળો, હું 7 શુક્રવારથી માં વૈભવલક્ષ્મીનું વ્રત કરું છું. ગઈકાલે સાંજે 7મો શુક્રવાર હતો. તમારાથી હું મારું રૂપાનું કડું છુપાવવા ભોંય ખોદવા ગઈ. ત્યાં ભોંયમાંથી મને એક દાગીના ભરેલી ગાગર મળી. એમ કહી લક્ષ્મી ઓરડામાં ગઈ અને પેલી ગાગર કાઢી લાવી. વિષ્ણુ તો ગાગર જોઈને આભો જ બની ગયો. એ લક્ષ્મી સામે ક્યાંય સુધી તાકી રહ્યો. તેણે કહ્યું, લક્ષ્મી, મને આ કોઈ દેવી કૃપાનું જ પરિણામ લાગે છે. હા નાથ, આ મા લક્ષ્મીની અપાર કૃપાનું જ ફળ છે, લક્ષ્મીએ કહ્યું અને ગાગર વિષ્ણુને આપી. વિષ્ણુ 2 મહોરો લઈને નગરમાં ગયો. ત્યાં મહોરો વેચી બાળકો માટે લુગડા લતા થોડાક વાસણ કુસણ લઈ આવ્યો. વૈભવે આ બધી વસ્તુઓ જોઈ લક્ષ્મીને એકાંતમાં પૂછ્યું, બેન, આ બધું સાથી બન્યું? લક્ષ્મીએ કહ્યું, વૈભવ, તે ન પૂછ્યું હોત તો પણ હું આ કહેવાની જ હતી. મને આ સંપત્તિ મા લક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત થઈ છે. હું 7 શુક્રવારથી વૈભવલક્ષ્મી વ્રત કરું છું. વૈભવ બોલી, બેન, એ વ્રત સી રીતે થાય? મને શીખવો તો હું પણ કરું. લક્ષ્મીએ પોતાની સખી વૈભવને વ્રત તથા વિધિ શીખવાડ્યા. શુક્રવાર આવતા જ વૈભવે વૈભવલક્ષ્મી વ્રત શરૂ કર્યું. બીજે દિવસે પોતાના પતિ હરિને બધી વાત કરી. હરિ તો કરિયાણાના ધંધામાં ગદ્દા વેંતરું કરતો. શેઠ પૂરતો પગાર આપતો નહીં. તે ધંધામાં જાણકાર બની ગયો હતો, પણ મૂડી વિના ધંધો સી રીતે થાય? હરિ વૈભવ સાથે વાતો કરતો હતો. તેવામાં વિષ્ણુ ત્યાં આવ્યો અને કહ્યું, હરિભાઈ, હવે તમે કહો તો આપણે કરિયાણાની હાટલી શરૂ કરીએ. મૂડીની ચિંતા ન કરશો. હરિભાઈ અને વિષ્ણુભાઈ બંને મિત્રો એકમત થયા અને કરિયાણાની હાટલી શરૂ કરી. બંને મિત્રો ધંધામાં પૂરતું ધ્યાન આપતા. લક્ષ્મી અને વૈભવ પણ ઘરકામથી પરવારી હાટલીમાં વસ્તુઓની ઝાપટ ઝૂપટ કરવા જતા. અનાજ કે મસાલાનો એક દાણો નિરર્થક જવા દેતા નહીં. બંને મિત્રો પરિશ્રમ કરી ઘણું કમાયા. તે પછી તેમણે કાપડની હાટલી શરૂ કરી. કાપડમાંથી કમાણી કરીને હવે તેઓ સોના ચાંદીના ધંધામાં પડ્યા. તેમની પ્રમાણિકતાને લીધે દેશ દેશાવરમાં એમની ખ્યાતિ ફેલાવા લાગી. દૂર દૂરથી આડતિયા પણ એમને મળવા આવવા લાગ્યા. બંને મિત્રોના ઘરમાં કોઈ વાતનું દુઃખ રહ્યું નહીં. વૈભવબેનને 2 દીકરા હતા. આ બંને દીકરા સારા ગુણ મેળવી પાસ થયા. લક્ષ્મીબેનને એક દીકરો ને દીકરી હતી. દીકરો સારા ગુણ મેળવી પાસ થયો અને દીકરીનું પણ એક ઝવેરીના દીકરા સાથે વેવિશાળ થયું. વ્રતના પ્રતાપે વૈભવને ત્યાં લક્ષ્મીની મણા રહી નહીં અને લક્ષ્મીને ત્યાં વૈભવની ઉણપ રહી નહીં. આવો વૈભવ લક્ષ્મી વ્રતનો પ્રભાવ છે. આ વ્રત જેવું બંને બેનપણીઓને ફળ્યું તેવું સૌને ફળજો. બોલો વૈભવલક્ષ્મી માત કી જય. ઇન્દ્ર ઉવાચ નમસ્તેસ્તુ મહામાયે શ્રીપીઠે સુરપૂજિતે શંખચક્ર ગદાહસ્તે મહાલક્ષ્મી નમોસ્તુતે. ઇન્દ્ર કહે છે, સુંદર આસનવાળા દેવોથી પૂજાયેલા હે મહામાયા, તમને મારા નમસ્કાર હો. શંખ ચક્ર અને ગદાને હાથમાં ધારણ કરનારા હે મહાલક્ષ્મી, તમને મારા નમસ્કાર હો. નમસ્તે ગરુડારૂઢે કોલાસુર ભયંકરી
સર્વ પાપ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે. ગરુડ પર બેસનારા કોલ નામના દૈત્યને ભય ઉપજાવનારા તમને મારા નમસ્કાર હો. પાપનો નાશ કરનારા હે દેવી મહાલક્ષ્મી તમને મારા નમસ્કાર હો. સર્વજ્ઞે સર્વવરદે સર્વ દુષ્ટ ભયમ કરી સર્વ દુઃખ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે. સર્વજ્ઞ બધાને વર આપનારા, દુષ્ટોને ભય ઉપજાવનારા, બધા દુઃખોને દૂર કરનારા દેવી મહાલક્ષ્મી તમને મારા નમસ્કાર હો. સિદ્ધિ બુદ્ધિ પ્રદે દેવી ભુક્તિ મુક્તિ પ્રદાયિની મંત્ર મૂર્તે સદા દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે. સિદ્ધિ બુદ્ધિને આપનારા, ભુક્તિ મુક્તિને આપનારા, મંત્રરૂપી મૂર્તિમાં રહેલા દેવી મહાલક્ષ્મી તમને મારા નમસ્કાર હો. આદ્યંતર હિતે દેવી આદ્ય શક્તિ મહેશ્વરી યોગ જે યોગ સંભૂતે મહાલક્ષ્મી નમોસ્તુતે. આદિ અંતરહિત દેવી આદ્યશક્તિ મહેશ્વરી યોગથી ઉત્પન્ન થયેલા યોગ રૂપે રહેલા મહાલક્ષ્મી તમને મારા નમસ્કાર હો. સ્થૂલે સૂક્ષ્મે મહારૌદ્રે મહાશક્તિ મનોહરે મહાપાપ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે. સ્થૂલ સૂક્ષ્મ ભયંકર રૂપવાળા મહાશક્તિ મોટા ઉદરવાળા પાપને હરનારા મહાલક્ષ્મી તમને નમસ્કાર હો. પદ્માસન સ્થિતે દેવી પરબ્રહ્મ સ્વરૂપિણી પરમેશી જગન્માત મહાલક્ષ્મી નમોસ્તુતે. પદ્માસન પર બેઠેલા દેવી પરબ્રહ્મ સ્વરૂપિણી પરમેશ્વરી જગન્માતા મહાલક્ષ્મી તમને મારા નમસ્કાર હો. શ્વેતાંબર ધરે દેવી નાનાલંકાર ભૂષિતે જગસ્થિતે જગન્માત મહાલક્ષ્મી નમોસ્તુતે. શ્વેત વસ્ત્રને ધારણ કરનારા, નાના વિવિધ પ્રકારના ભૂષણો ધારણ કરનારા, જગતમાં વ્યાપેલા મહાલક્ષ્મી તમને મારા નમસ્કાર હો. મહાલક્ષ્મી અષ્ટકં સ્ત્રોત્રમ યહ પઠેદ ભક્તિમાન નરઃ સર્વસિદ્ધિમવાપ્નોતિ રાજ્ય પ્રાપ્નોતિ સર્વદા. ભક્તિપૂર્વક જે કોઈ માણસ આ મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ કરે છે તે સર્વદા સિદ્ધિ અને રાજ મેળવે છે. એક કાલમ પઠે નિત્યમ મહાપાપ વિનાશન દ્વિકાલમ ય પઠે નિત્યમ ધન ધાન્ય સમન્વિત. જો રોજ એકવાર આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો તેના બધા જ પાપ નાશ પામે છે. 2 વખત રોજ પાઠ કરનારને ધન ધાન્ય પ્રાપ્ત થાય છે. ત્રિકાલ્યમ યહ પઠે નિત્યમ મહાશત્રુ વિનાશનમ મહાલક્ષ્મી ભવન નિત્યમ પ્રસન્ના વરદા શુભ. જે કોઈ 3 વખત રોજ પાઠ કરે છે તેના શત્રુઓ નાશ પામે છે અને વરદાન આપનારા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે. ઇતિન્દ્રક્તો મહાલક્ષ્મ્યષ્ટકમ સ્તોત્રમ સંપૂર્ણમ. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.